સાબિત કરી દીધું કે કેવી રીતે પીએમજે જેવી યોજનાનો આ હોસ્પિટલ્સ દ્વારા પૈસા કમાવા માટે, ખિસ્સા ભરવા માટે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને આ ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી છે। પીએમજેમાં ગોટાળો કરનાર હોસ્પિટલ્સ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। પીએમજે કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલતી આ હોસ્પિટલ્સ જેના પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે। નૂતન હોસ્પિટલ પર 45,850નો દંડ, આ ઉપરાંત લાયન્સ હોસ્પિટલ પર 63,434 ની પેનલ્ટી, ભાગ્યોદય હોસ્પિટલ પર 1,10,410 ની પેનલ્ટી ફટકારવામાં આવી છે। લાયન્સ હોસ્પિટલે 2 દર્દી પાસેથી ₹13,082 ખંખેરી લીધા હતા, તો શંકુઝ હોસ્પિટલને 57,000 ની પેનલ્ટી ફટકારવામાં આવી છે। એટલે કેવી રીતે મોડસ ઓપરેન્ડી આ હોસ્પિટલ્સ અપનાવી રહી છે અને દર્દીઓ પાસેથી પૈસા વસૂલી રહી છે, સરકારી તિજોરીને પણ નુકસાન કરી રહી છે, આવી હોસ્પિટલ્સ પર અત્યારે હવે તવાઈ બોલાવવાની શરૂ કરાઈ છે। અને કેવી રીતે આખો ખેલ ચાલતો હતો, બેડની ક્ષમતા કરતાં પણ વધારે દર્દીઓ ભરવા જરૂર ન હોય તેમ છતાં પણ એ દર્દીઓને ચીરવા ઓપરેશન કરી નાખવું વાઇબ્રન્ટ હોસ્પિટલ મહેસાણાની છે। મહેસાણાની જ એપલ હાર્ટ હોસ્પિટલ જેના પણ અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે, શંકુઝ હોસ્પિટલ, આ ઉપરાંત ગેલેક્સી હાર્ટ હોસ્પિટલને પણ અત્યારે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આ બધી જે હોસ્પિટલ્સ છે કે જેની કામગીરી શંકાના દાયરામાં છે, વિજાપુરની ટીબી હોસ્પિટલ, મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ, આ બધી જે હોસ્પિટલ છે કે જેને ખ્યાતિકાંડ બાદ હવે નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરાઈ છે। વિજાપુરની યશ હોસ્પિટલ, આ ઉપરાંત દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આ બધી જે જાણીતી હોસ્પિટલ, પ્રખ્યાત હોસ્પિટલ્સ છે કે જે ગોટાળો કરી રહી છે, ઊંઝાની મા ઉમા હોસ્પિટલ, કડીની પંચશીલ હોસ્પિટલ, આ તમામ હોસ્પિટલ્સને અત્યારે નોટિસ ફટકારાઈ છે। જવાબ માંગવામાં આવ્યો છે। સોહમ સર્જિકલ કડીની અને કડીની જ ભાગ્યોદય જનરલ હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। એટલે ખ્યાતિકાંડ કે જેણે પીએમજે યોજના હેઠળ પૈસા ખંખેરવા માટે 2 લોકોના જીવ લઈ લીધા હતા અને હવે આરોગ્ય વિભાગ જાગ્યું છે અને શૈશવ હોસ્પિટલ, નૂતન જનરલ હોસ્પિટલ, આ બધી જ મહેસાણાની હોસ્પિટલ્સ છે જેના પર કાર્યવાહી શરૂ કરાઈ છે।